ઘણા બધા વિદ્યાર્થીઓને મેં ટોપર્સ બનતા જોયા છે અને ટોપર્સ વિદ્યાર્થીઓને ટોપની કેટેગરીમાંથી તળિયાની કેટેગરી સુધી પહોંચતા પણ જોયા છે. ક્યાંક તમે વાંચ્યું હશે કે વિજેતાઓ કંઈ અલગ નથી કરતા, અલગ રીતે કરે છે. તમારે એની નેટ પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. બસ આ જ ટોપર્સનું મુખ્ય સિક્રેટ છે, મેઇન સિક્રેટ છે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જ્યાં દોસ્તો એ જ મજાનો વધારો કરાવવા માટે આપણો મોટો ભાઈ સાહિલ વેકરિયા તમારા વચ્ચે ઉપસ્થિત થયો છે ટોપર્સના સિક્રેટ લઈને. ભાઈ વિદ્યાર્થીઓ, તમારી દરેક પ્રોબ્લેમના સોલ્યુશન માટે હું ઊભો છું. બેટા ચિંતા ન કરતા, તમારે જસ્ટ મહેનત કરવાની છે. તમારે જસ્ટ અમે જે તમને કહીએ છીએ એને પાલન કરવાનું છે, એને ફોલો કરવાનું છે. બસ મહેનત કરતા રહો. ચોક્કસથી, ડેફિનેટલી, શ્યોરલી આપણે જે કંઈ પણ રિઝલ્ટ ધાર્યું છે એ હાંસિલ કરીને જ રહીશું. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રશ્નોના નિરાકરણ માટે વધુ એક સોલ્યુશન લઈને આવ્યો છું તમારા માટે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનો એક સવાલ હોય છે કે સાહેબ, હું બહુ બધી મહેનત કરું છું, બધા મહેનત કરે છે, હું પણ મહેનત કરું છું, તો મારા ક્લાસમાં કોઈ એક વિદ્યાર્થી કેમ સારા ટકા લાવે છે, હું કેમ નહીં? હું પણ ખૂબ તૈયારી કરું છું, હું પણ ખૂબ દાખલા ગણું છું, હું પણ ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરું છું, ક્વેશ્ચન આન્સરની શોર્ટ નોટ બનાવું છું, યાદ રાખવાના પ્રયત્નો કરું છું, પણ હું ટોપર્સ કેમ નહીં? હું ટોપર્સની હરોળમાં કેમ નહીં? મારામાં શું એવું ઘટે છે? હું ક્યાં મારું કાચું કપાય છે? મારું ક્યાં અટકે છે? મારી ક્યાં કમી રહી જાય છે? મારી ક્યાં ખામી રહી જાય છે? આ દરેક પ્રશ્નો લગભગ 85 થી 90% વિદ્યાર્થીઓ, કદાચ એનાથી વધારે ટકા વિદ્યાર્થીઓ જો હું કવર કરું તો પણ ના નહીં, દરેકના મનમાં આ સવાલ હોય. હવે આ પ્રશ્નોના સોલ્યુશન માટે જ હું તમારી વચ્ચે આવ્યો છું. કારણ કે મેં 2014થી ભણાવવાની શરૂઆત કરી ત્યારથી લઈ ઘણા બધા વિદ્યાર્થીઓને મેં ટોપર્સ બનતા જોયા છે અને ટોપર્સ વિદ્યાર્થીઓને ટોપની કેટેગરીમાંથી તળિયાની કેટેગરી સુધી પહોંચતા પણ જોયા છે. અને એવા કેટલાય વિદ્યાર્થીઓ છે જો બિલો એવરેજ અથવા એવરેજ સ્ટુડન્ટ હોય અને ટોપર્સ બની ગયા હોય. તો એ લોકો અલગ શું કરે છે? કારણ કે ક્યાંક તમે વાંચ્યું હશે કે વિજેતાઓ કંઈ અલગ નથી કરતા, અલગ રીતે કરે છે. તૈયારી બધાય કરે છે, અલગ રીતે તૈયારી કરે છે. હવે અલગ રીત શું છે એ હું આજે જણાવીશ. વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આમ કહેવાય ને કે આંખ બંધ કરીને મહેનત જ કરે રાખે, મહેનત જ કરે રાખે, મહેનત જ કરે રાખે, મહેનત જ કરે રાખે. પણ એ મહેનતનું મૂલ્યાંકન ક્યાં? હું તમને એમ કહું, સાંભળજો પ્રશ્ન, કે તમારે દોડવાનું છે, તમારે દોડવાનું છે, પણ એ મપાશે નહીં, ચેક નહીં થાય કેટલું દોડ્યા, તો તમે દોડવા જશો. અને હું તમને બીજા કેસમાં એવું કહું કે 2 કિલોમીટરની રેસ છે, 2 કિલોમીટર જીતશો તો તમને ઇનામ મળશે. સીધી વાત છે સાહેબ, 2 કિલોમીટર ફિક્સ છે ને, માપ્યું, માપન થયું, મૂલ્યાંકન થશે તમારું. કારણ કે 2 કિલોમીટર છે, હું આમ દોડે જ રાખો, તમારું શું મૂલ્યાંકન થાય? કાંઈ ન થાય. થાકી જાઓ, હારી જાઓ, અંતે શું રિઝલ્ટ? શું? કાંઈ નહીં. કેટલું દોડ્યા ખબર નહીં. તો મૂલ્યાંકન કરવું એ બહુ અગત્યનું છે. બીજું, પ્રેક્ટિસ બહુ અગત્યની છે. ક્રિકેટર્સ છે એ કોઈ ક્રિકેટની મેચ રમવા જાય તો એ પહેલા એ લોકો નેટ પ્રેક્ટિસ કરે છે. કરે છે? હા. શું કામ? શું એને રમતા નથી આવડતું? એ ટોચ લેવલે પહોંચે છે, શું એને રમતા નહીં આવડતા? તેમ છતાંય પ્રેક્ટિસ કરે છે. શેની? તો કે ફિલ્ડમાં જ્યારે ઉતરીએ ત્યારે મારે આટલા રન ચેઝ કરવાના થશે અથવા મારે આટલા રન બનાવવાના થશે, તો એની પ્રેક્ટિસ. આ પ્રકારનો બોલ આવશે તો મારે આવી રીતે બેટિંગ કરવાની છે, આવો બેટ્સમેન હોય તો આ પ્રકારની બોલિંગ કરવાની છે. હા, સેમ વસ્તુ આપણા એજ્યુકેશન સેક્ટરમાં છે. તમે જ્યારે બોર્ડની પરીક્ષામાં સીધા પેપર દેવા બેસશો તો નહીં ચાલે. તમારે એની નેટ પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. બસ આ જ ટોપર્સનું મુખ્ય સિક્રેટ છે, મેઇન સિક્રેટ છે. શું? તો કે પેપર્સની પ્રેક્ટિસ. અઢળક પેપર્સ લખે એ લોકો. મિનિમમ એ લોકો 3 કે 4 પેપર્સની દરેક વિષયની એની પ્રેક્ટિસ હોય કે 3 કલાક દરમિયાન હું કેટલું લખી શકું છું, સેક્શન એ માટે કેટલો ટાઈમ આપવાનો, સેક્શન બી માટે કેટલો ટાઈમ આપવાનો, સી માટે, ડી માટે, ઈ માટે કેટલો ટાઈમ આપવાનો, એ નક્કી કરશે
કોણ? તમારી નેટ પ્રેક્ટિસ. નેટ પ્રેક્ટિસ દેટ ઇઝ કોલ્ડ પેપર સોલ્યુશન. પેપર્સ, મોડલ પેપર તમે લખો અને એની પ્રેક્ટિસ કરો. હવે એમાંય તો શું પેપરની પ્રેક્ટિસ મોટાભાગના વિદ્યાર્થીઓ નહીં કરતા? ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે. એમાંય ટોપર્સ કેમ? અમુક જ. કારણ કે અમુક ટોપર્સ અલગ રીતે કરે છે એમાંય પેપર પ્રેક્ટિસ. કઈ રીતે? કે આ સવાલમાં કેવો ચેન્જ આવી શકે, આ સવાલ અલગ કઈ રીતે પૂછી શકાય, આ ક્વેશ્ચનની જગ્યાએ બીજી કઈ મેથડ આવી શકે, આ ચેપ્ટરમાંથી એવો કયો આઈએમપી સવાલ છે કે જે આની જગ્યાએ આવી શકે. આ બધા પાસાઓને વિચારીને પેપરની પ્રેક્ટિસ કરે, ત્યારે જઈને ટોપર બનતા હોય છે. રાઈટ? તો વિદ્યાર્થીઓ, એ જ અંતર્ગત અમે તમારા માટે આપીએ છીએ કે પેપરની પ્રેક્ટિસ, એમાં પણ કયો સવાલ કઈ રીતે થાય, કઈ રીતે પૂછાય, આઈએમપી સવાલ કેવો આવે, ટ્વિસ્ટ કઈ રીતે થાય, એ માટે અમે લાવીએ છીએ A1 બેચ. જી હા દોસ્તો, આ A1 બેચ કે જે અંતિમ ઘડી માટે જબરદસ્ત રીતે ઉપયોગી થવાની છે. એમાં અમે તમને જણાવવાના છીએ કે આ પ્રશ્નની જગ્યાએ આવું આવી શકે, ટ્વિસ્ટ આવી શકે, અહીંયા આટલું ધ્યાન રાખવાનું, અહીંયા આટલું ધ્યાન રાખવાનું, વિધિન ટાઈમ ડ્યુરેશન પેપર કઈ રીતે લખવું, પેપરની પ્રેક્ટિસ કઈ રીતે કરવી, આઈએમપી સવાલ, ઘણું બધું કે જે તમને બોર્ડની પરીક્ષા માટે 100% કામમાં લાગશે અને કામમાં લાગશે જ. રાઈટ? સો યસ વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કે અમને તૈયારીઓ કરી છે પણ યોગ્ય એનું મૂલ્યાંકન નથી થઈ રહ્યું. મૂલ્યાંકન કરવા માટે જ આ બેચ છે અમે વિદ્યાર્થીઓ માટે અંતિમ બેચ આ વર્ષની ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ માટે લાવ્યા છીએ. સો જલ્દીથી જલ્દી વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમને જે કંઈ પણ હું અહીંયાથી કહું છું એ બહુ ડંકાની ચોટ ઉપર કહી રહ્યો છું, કારણ કે અમને અમારી ટીમ ઉપર ભરોસો છે. વિદ્યાર્થીઓ માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જશે અને એટલા માટે જ આ A1 બેચમાં અમે તમને જી જાન લગાવીને તૈયારીઓ કરાવવાના છીએ. પેપર્સ કઈ રીતે સોલ્વ કરાય, કઈ રીતે એનું માર્ગદર્શન અપાય, કેવા ક્વેશ્ચન પૂછાય, કેવી રીતે જવાબ લખાય, ફોર્મેટ શું હોવું જોઈએ, કેવી રીતે લખવું, દરેક પ્રશ્નોના જવાબ છે એ તમને ત્યાંથી મળશે. વધુ માહિતી માટે નીચે નંબર છે, કોન્ટેક્ટ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મળીએ તમારા પેપર સોલ્યુશન બેચમાં, જેથી કરીને તમે પણ ટોપર્સ બનવા માટેની હરોળમાં આગળ રહો અને તમે પણ તમારી જે મહેનત કરો છો એનું પ્રોપર મૂલ્યાંકન થાય. એ હેતુથી અમે તમને આ બેચમાં 5 પેપર લાઈવ સોલ્વ કરાવવાના છીએ. વિદ્યાકુલ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવા માટે હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મળીએ છીએ 22 તારીખે પેપર સોલ્યુશન બેચ સ્ટાર્ટ થઈ જાય છે. સો મોડું ન કરતા દેર આયે દુરસ્ત આયે. જો હજુ કદાચ અત્યાર સુધી તમે નથી જોડાયા વિદ્યાકુલ એપમાં, ચાહે ટોપર બેચ હોય કે ચાહે આઈએમપી બેચ હોય કે પછી કોઈ પણ બેચ, માસ્ટર બેચ હોય, કોઈ પણ બેચમાં તમે નથી જોડાણા તો કોઈ ચિંતા નથી. હવે આ લાસ્ટ બેચ જે તમને કાયાપલટ કરવા માટે સક્ષમ છે. તો મળીએ છીએ વિદ્યાકુલ એપ્લિકેશન પર. આપણો મોટો ભાઈ સાહિલ વેકરિયા 75 ચાલી રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.